ચંદ્રગુપ્ત મૌર્યના સુબાનું નામ શું હતું? પુષ્પમિત્ર વૈશ્ય. તો તમે કહેશો પુષ્પગુપ્ત વૈશ્ય. પુષ્પગુપ્ત વૈશ્ય. ડન, ક્લિયર? કોનું કાર્ય શું હતું કે સુદર્શન તળાવ બંધાયું. હવે ખાસ અશોકના સુબાનું નામ શું હતું? અશોક. તો કયો સુબો હતો? તો સુબો હતો તો સુશાસક હતો. શું હતો? સુશાસક. એનું કાર્ય શું હતું? નહેરો પ્રકારનું. શું કરાય? નહેરો નીકાળ્યો. હવે ખાસ યાદ રાખવાનું મોસ્ટ ટાઈમથી રુદ્રદામા આવે તો રુદ્રદામાના સુબાનું નામ શું હતું? એટલે કે સુબો ગયો કે એનો સેનાપતિ તો ગમે તે રુદ્રદામાનો તો એનું નામ સુવિશાખ હતું. શું હતું? સુવિશાખ. એટલે શું કે સુવિચાર આવ્યો એટલે સુવિશાખ. આનું કાર્ય શું હતું? સમાન કામ કરાયું. સુદર્શન તળાવ તૂટી ગયો હતો. બરાબર, તૂટી ગયો એટલે પાણી વેઠી ગયું એટલે શું કરાયું સુવિશાખે? સમાન કામ. કોનું? સુદર્શન તળાવ. યાદ કરજો ફરીથી. ચંદ્રગુપ્ત મૌર્યના સુબાનું નામ પુષ્પગુપ્ત વૈશ્ય.